કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય કષ્ટભંજન દાદા. આજનો વિડીયો એક પોઝિશનલ ટ્રેડિંગ માટે છે. મેં એક બે પોઝિશનલ ટ્રેડ પ્લાન કર્યા છે. હું તમને એનું લોજિક કહું છું. આ ચાર્ટ છે બીટીસી કેશ ટીથર. એની અંદર વીકલી ચાર્ટ ઉપર જઈએ, વીકલી ટાઈમ ફ્રેમ ઉપર, તો એક બાઇંગ ઝોન ટાઈપનું બનેલું છે. ત્યાં એક મેં ટ્રેડ પ્લાન કરેલો છે. હવે આવી જઈએ વન ડે ટાઈમ ફ્રેમ ઉપર. વન ડે ટાઈમ ફ્રેમ ઉપર તમે જોઈ શકો છો કે ઈએમએની ઉપર ક્રોસ ઓવર કર્યું. એક ઈએમએની ઉપર ક્રોસ ઓવર કર્યું ને ઈ ક્રોસ ઓવરમાં ડોમિનન્સ કેન્ડલ બનાવી છે અને એના હાઈ પર મેં ટ્રેડ પ્લાન કર્યા છે. તમે જોઈ શકો છો કે આ એક ડોમિનન્સ કેન્ડલથી બ્રેકઆઉટ આવ્યું અને એના હાઈ ઉપરથી મેં ટ્રેડ પ્લાન કર્યો છે અને ઝોનની નીચે સ્વિંગ લોની નીચે થોડોક બફરમાં સ્ટોપ લોસ રાખ્યો છે. અને આ રીતનો મારો ટ્રેડ પ્લાન છે. જો કોઈને ટ્રેડ પ્લાન કરે છે, નોટ અ રિકમેન્ડેશન, યોર રિસ્ક એન્ડ યોર પ્રોફિટ, નોટ માય એની. તો તમે પોતાના રિસ્ક ઉપર તમે પોતાનો ટ્રેડ પ્લાન કરી શકો છો. જો કોઈને ટ્રેડ પ્લાન કરવો હોય તો આની ઉપર ટ્રેડ પ્લાન કરી શકે છે. આની ઉપર ક્લોઝિંગ આવતા તમે ટ્રેડ પ્લાન કરી શકો છો અને આ રીતનો ટ્રેડ તમારો પ્લાન થશે. આની ઉપર ક્લોઝિંગ આવતા આ રીતનો તમે ટ્રેડ પ્લાન કરશો. આ સ્વિંગ લો ના થોડાક નીચે તમે આ રીતે તમે પ્લાન કરી શકો છો એન્ડ આગળની લિક્વિડિટી એરિયાને ટાર્ગેટ કરી શકો છો. એક આ છે, એક આ છે, આ છે, આ છે. આ બધે માર્ક કરેલી લિક્વિડિટી છે. તમે પોતાના રિસ્ક મેનેજમેન્ટ પ્રમાણે પોતાનો ટ્રેડ પ્લાન કરીને સારો પ્રોફિટ લઈ શકો છો. તો આ રીતનો બીટીસી કેશ ઈથરની અંદર મારો પોઝિશનલ પ્લાનિંગ છે. હવે આવી જઈએ હાઈપર. આ એક બીજો પણ મારો ટ્રેડ પ્લાન છે. આની અંદર મેં ફિબ લેવલ પ્રમાણે પ્લાન કરેલા છે. આ એક મોમેન્ટમની અંદર ફિબનો એક ઇમ્પોર્ટન્ટ લેવલ જે આ લેવલ છે. અહીંયાથી બાઇંગ જોવા મળ્યું હતું. તમે જોઈ શકો છો કે નીચેની બાજુ માર્કેટ આવી રહી છે પણ ક્લોઝિંગ નથી કરી રહી. આ તમે જોઈ શકો બાઇંગ કેટલું જોરદાર છે. એટલેથી માર્કેટ આવ્યું પણ એનાથી ડબલ એને રિકવરી મારીને ઉપરની બાજુ ક્લોઝિંગ આપી છે અને બહુ મોટી વીક બનાવી છે. તો વીકની ઉપર મેં લાઈન ડ્રો કરી છે. એની ઉપર માર્કેટ ક્લોઝ થયું, આ ક્લોઝિંગ આપી, બરાબર. ત્યાં મેં એક ટ્રેડ પ્લાન કર્યો છે. આના ક્લોઝિંગ લેવલની નજીક જ આ રીતની એક કેન્ડલ બની ઈએમએને ક્રોસ કરી અને એના હાઈ ઉપર ટ્રેડ પ્લાન કર્યો છે. થોડો ઘણો પ્રોફિટ ચાલ્યો બટ અત્યારે કોસ્ટ ટુ કોસ્ટની નજીક આવી ગયો છે. તો તમે ટ્રેડ પ્લાન કરવો હોય, વન્સ અગેન પોતાના રિસ્ક ને ધ્યાનમાં રાખીને ટ્રેડ પ્લાન કરજો, નોટ અ રિકમેન્ડેશન. તો આ કેન્ડલના હાઈની ઉપર તમે ટ્રેડ પ્લાન કરી શકો છો અને નીચે સ્વિંગ લોની થોડાક બફરની અંદર સ્ટોપ લોસ રાખીને પોતાનો ટ્રેડ એક્ઝિક્યુટ કરી શકો છો. તો બસ પોઝિશનલમાં આ જ બે ટ્રેડ મારા રનિંગ છે. ઓકે, ગુડ બાય.